સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। મોરબીની અંદર અત્યારે આપણે એક નવો મસ્ત મજાનો એપિસોડ તમારા માટે લઈને આવી ગયો છું। આ જગ્યાની વાત કરવામાં આવે ને તો આ જગ્યા 1965 થી લોકો બ્રેડ બટેકા ચણા મઠ અને જેવી ઘણી બધો નાસ્તો કરાવે છે। લાલાભાઈ કરીને છે જોરદાર આ મોરબીના લોકોને સ્વાદ પરોસે છે, તો આપણે પણ એ ટેસ્ટ કરવા માટે પહોંચ્યા છે, કારણ કે ભાઈ 1965 થી આ દુકાનનું અસ્તિત્વ છે। તો મેં કીધું કે ચાલો ભાઈ આપણે પણ આવ્યા છે મોરબીની મુલાકાતે, તો આનો વિડીયો બનાવવાનો થાય છે। તો અંદર જઈએ આપણે, પૂરેપૂરું લોકેશન અને બધી ડિટેલ તમને અંદર જઈને આપું, કઈ જગ્યાએ છું। પૂરેપૂરા વિડીયોમાં બન્યા રહેજો। તમે જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આવી જૂની વસ્તુને એક્સપ્લોર કરવામાં અમને મજા આવે ને તમને જોવું ગમે। તો ચાલો શરૂ કરીએ। તો ફાઇનલ મિત્રો આપણી સાથે જે લાલાભાઈ બટેકાવાળાના ઓનર ભાઈ સાથે આપણે વાત કરશું ને બધી ડિટેલ ભાઈ પાસે લેતું। સાહેબ પહેલા તમારું નામ કહી દો। અમારું નામ કેતન છે ભાઈ। બરાબર। અને કેતનભાઈ આપણે અહીંયા મળે છે શું? આપણે આગળ બ્રેડ બટાટા છે, ચણા છે, મઠ છે। ચણા મઠ અમારા સ્પેશિયલ છે। બરાબર। ને આપણી દુકાન કેટલા વર્ષ જૂની છે? આમાં તો મારે તો 26-27 વર્ષ થયા। બરાબર। પણ મારી પેઢી જે લાલજીભાઈ બ્રેડવાળા છે ને એ 1965 થી છે। મારા ગ્રાન્ડ દાદી હતા મારા। બરાબર। તે બધું વેચતા, પછી હળવળું કરતા પ્રોગ્રેસ થયો એટલે પછી અમે દુકાન લારી હતી, પછી દુકાનમાંથી લારી આવ્યા। બરાબર। અને કોઈને અહીંયા ખાવા આવવું હોય તો આપણું એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય? રેલવે સ્ટેશન રોડ, પ્રકાશ ડેરીની બાજુમાં। અને તમારો સમય શું છે? સમય અમારો છે બપોરના 2 થી 2:30નો સમય છે ને રાત્રે 8 વાગ્યા સુધી। બરાબર। અને બટેકાની ડીશનો ભાવ આપણે? એક ડીશના 30 રૂપિયા બ્રેડ બટાટા સાથે આવી જાય। બરાબર। થેન્ક યુ લાલો। તો અહીંયા હવે આ બટેકાની ડીશ બની રહી છે કમ્પ્લીટ। મોરબી વાળા બટેકા એટલા ખાય ને, મોરબી જેટલા બટેટા બીજા ભાવનગરનું નામ આવે। આવું નાખ્યું આ તીખી ચટણી, આ તીખી મીડિયમ કરો, તીખી કરો, મીડિયમ કરી નાખું। આ ગળું પણ એક મણ। તો આ ચણા હા મારા ચણા અને મઠ સ્પેશિયલ। મીડિયમ રાખું, તીખું રાખું? અને મઠ અમારા સ્પેશિયલ, અમારા સિવાય બીજું કોઈ રાખતું નથી મોરબીમાં। બરાબર। મીડિયમ જ રાખું ને ભાઈ? જોયું મિત્રો, આવી ગયા છે પાપડ, છાશ આવી ગઈ છે, બટેકા આવી ગયા છે, ચણા મઠ, આ પાઉં, સિંગ અને મામા સેવ, આટલી બધી વસ્તુ આવી ગઈ છે। હવે આપણે ટેસ્ટ કરીએ, હાલો। તો મિત્રો જોઈ શકો છો તમે, આ બધું એમનું આવી ગયું છે। હવે આપણે બધું અલગ અલગ રીતે છે ટેસ્ટ કરતા જાય અને તમને કહેતા જાય। જો આ મોરબીની પ્રખ્યાત છે ને આ મામા સેવ, હવે એને આપણે આવી રીતના અહીંયા નાખી દઈએ। બરાબર। તો આ મામા સેવ મોરબીની ફેમસ છે। આ તો સૌપ્રથમ આપણે ટેસ્ટ કરીએ પાઉં હારે બટેકા, બરાબર ને? જો અહીંયા આવું બતાવો, આવી રીતના આવું આવી રીતના ખાવાની બહુ સિસ્ટમ છે। પાઉં સાથે બટેકા, એ લોકો બ્રેડ બટેકા કહેતા હોય આવી રીતના। અહીંયા બહુ આવી રીતના ખાવાની સિસ્ટમ છે। આપણે ભૂંગળા હારે ખાઈએ પણ લોકો અહીંયા પાઉં હારે બહુ ખાય। તો ચાલો
અહીંયા તમે ગમે ત્યાં મોસ્ટલી બટેટા ખાઓ ને 100% તીખું લાગવાનું જ છે. કેમ કે સ્પાઇસીનેસ વાળાને સ્પાઇસી ખાવાવાળા હોય ને એ થાય બટેકા વધારે ટ્રાય કરજો, કારણ કે તીખું લાગે. આવી રીતના સિંગને છાશ પીતી જવાની. અને તમે જો આ ન ખાઓ ને તીખું એટલે પહેલાં જ કહી દેવાનું કે મીઠા રાખજો. મીડિયમ એ રાખજો ને તો સ્પાઇસી તો લાગવાનું છે, કારણ કે અહીંયા બટેકા તીખા ખાવાનું પ્રમાણ ખૂબ વધારે છે. તો અમે આ બધું હવે એન્જોય કરીએ. ચણા મઠ છે ને એની બાઈટ લઈ લો. એ પણ અહીંયા આ રીતે જ ખાવાનું પસંદ કરે. કોમ્બિનેશન બધું જોરદાર છે. પાપડનું ને આમ ભેળી ગયો. સખત લોકો આવતા છે, ખાતા છે, એવું જ બધું છે. મસ્તીનું ભાઈ બનાવીને એટલે ખવડાવતા છે. જો ચમચી મંગાવી આવી રીતના ખાકા કરવાનું. ચાલો તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. લોકેશન ભાઈ આપી દીધું છે. તમે પણ જો મોરબી આવતા હોય તો એક વખત જરૂરથી મુલાકાત લેતા જજો. મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરતા જાઓ.